નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલા રેલવે સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી મંદગતિએ કામ ચાલી રહ્યું હોય અને અવારનવાર લોકોની રજૂઆત કરવા છતાં રેલવે વિભાગના અધિકારીઓ કે પદાધિકારીઓ લોકોના પ્રશ્નને ઉકેલવાને બદલે જાણે કે એસી ચેમ્બરમાં બેસી અને મોજ મજા કરી રહ્યા હોય। જ્યારે અવારનવાર લોકો ફરિયાદ કરી રહ્યા હોય છે ટ્રેન આવવાના સમયે કે ટ્રેન ગયા પછી પણ લોકો જ્યાંથી અવર જવર કરતા હોય છે, પરંતુ રેલવે તંત્રની લાપરવાહી ભવિષ્યમાં મોટું નુકસાન કે મોટી દુર્ઘટના સર્જશે તે પણ હવે લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે રેલવેનું આ આળસુ અને નિર્ભર તંત્ર લોકોના પ્રશ્ન માટે જાગૃત થાય છે કે પછી મેરા ભારત મહાનની જેમ મૌન સેવે છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાનો વિડીયો સાવરકુંડલાના એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા રેલવે તંત્ર દ્વારા કેટલી આળસથી આ કામ ચાલી રહ્યું છે અને લોકોને અવર જવર માટે કેવી તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેનું દ્રષ્ટાંત સામે આવ્યું છે। ત્યારે જોવું રહ્યું કે રેલવે વિભાગ કે રેલવેના આ સરકારી બાબુઓ રેલવેના પ્રશ્ન હવે કોઈ અગત્યની સૂચનાઓ આપીને આગળની કોઈ કાર્યવાહી કરીને લોકોને આ પીડામાંથી મુક્ત અપાવે છે કે પછી પોતાની મનમાની ચલાવી અને મેરા ભારત મહાન અને આળસુ તંત્રને અર્પણ થાય છે તેવું કોઈ કાર્ય કરે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।